હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 15 ઓક્ટોબરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર ને માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5ના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની ઈ મેગેઝિન, જેનો અંક નંબર 33, 34, 35 અવેલેબલ થઈ ચૂકેલો છે. વેબસાઇટમાં છે, ટેલિગ્રામ ચેનલમાં પણ લિંક આપેલી છે અને દરેક વોટ્સએપ ગ્રુપમાં પણ લિંક મૂકેલી છે. તો તમે ઈ મેગેઝિન છે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય બીજા પણ 2 અંક રિલીઝ થયા છે, 37 અને 38. 37મા અંકમાં સપ્ટેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયાના કરંટ અફેર છે અને 38મા અંકમાં ઓક્ટોબર મહિનાના ફર્સ્ટ વીકના કરંટ અફેર છે. તો ઓક્ટોબરની પણ ઈ મેગેઝિન અવેલેબલ થઈ ચૂકી છે. વેબસાઇટમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ઈ મેગેઝિન માટે. ઓકે, અને તમામે તમામ ઈ મેગેઝિન ઓક્ટોબર મહિના સુધી ફ્રી રહેશે. ત્યારબાદ નવેમ્બર મહિનાથી જે આપણો રેગ્યુલર ચાર્જ હતો 5 રૂપીસવાળો, એ ચાલુ થઈ જશે. અને સ્ટાર એજ્યુકેશનના મંથલી કરંટ અફેરની પણ ઈ બુક આવશે. તો એના માટે પણ વેઇટ કરજો, થોડોક ટાઈમ લાગશે પરંતુ આવશે જરૂર. તો શરૂ કરીએ આજના 15 ઓક્ટોબરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં FAOની કેટલામી વર્ષગાંઠ પર ભારત સરકારે 75 રૂપિયાના સિક્કાનું વિમોચન કર્યું નથી, કરશે. બરાબર, કેમ કે આવતીકાલે કરવાના છીએ એટલા માટે. કેમ કે FAOની વર્ષગાંઠ છે એ આવતીકાલે છે, 16 ઓક્ટોબરે. તો FAOની 75મી વર્ષગાંઠ ઉપર છે ભારત સરકારે 75 રૂપિયાના સિક્કાનું વિમોચન કરશે. સ્મારક સિક્કો છે જેનું વિમોચન કરશે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. બરાબર, અને આની સાથે સાથે જ બરાબર FAOની 75મી વર્ષગાંઠ ઉપર 75 રૂપિયાના સિક્કાનું તો વિમોચન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી. આ સિવાય પ્રધાનમંત્રી છે આ પ્રસંગે જૈવિક સુધારા સાથે છે તૈયાર કરવામાં આવેલા 8 પાકોની વિવિધ 17 પ્રજાતિ છે એને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. 8 પાકની કેટલી પ્રજાતિ છે? 17 પ્રજાતિ છે. 8 પાકની 17 પ્રજાતિ યાદ રાખજો. 8 પાક એની 17 પ્રજાતિ. બરાબર, અને ભારતીય જાહેર સેવાના અધિકારી છે ડૉક્ટર બિનય રંજન. તો બિનય રંજન સેન છે એ 1956 થી 1967 દરમિયાન છે FAOના મહાનિદેશક તરીકે સેવા આપી હતી. તો આ એક ભારતીય વ્યક્તિ છે, અથવા તો સૌપ્રથમ ભારતીય વ્યક્તિ પણ કહી દો કે જેણે FAOના મહાનિદેશક તરીકે સેવા આપી હોય. બરાબર, ડૉક્ટર બિનય રંજન. ઓકે, અને FAO છે એનું આપણા માટે શું યોગદાન છે, મીન્સ કે ભારત માટે શું યોગદાન છે? તો 2016નું વર્ષ જે હતું, બરાબર, એને કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં, તેમજ 2023 છે એને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવા માટે ભારતની દરખાસ્ત છે એને FAO દ્વારા ટેકો આપવામાં આવેલો હતો. બરાબર, તો આ FAOનું ભારત પ્રત્યેનું યોગદાન છે, જેના કારણે આપણે એની 75મી વર્ષગાંઠ ઉપર 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કરીએ છીએ. બરાબર, અને FAOની વાત આવી છે તો FAO એનું પૂરું નામ થાય છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, અને FAOની સ્થાપના થઈ હતી 16 ઓક્ટોબર 1945ના રોજ. મુખ્ય મથક છે એનું ઇટલીના રોમમાં. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં APJ અબ્દુલ કલામ એમની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? તો APJ અબ્દુલ કલામ છે એની 89મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન A. તો APJ અબ્દુલ કલામ છે એની જન્મજયંતિ ક્યારે છે? આજે જ છે, 15 ઓક્ટોબરના રોજ. તો 15 ઓક્ટોબર 2020ના રોજ એમની છે 89મી જન્મજયંતિ APJ અબ્દુલ કલામની. મિસાઇલ મેન તરીકે ઓળખાય છે, ભારતના 11મા રાષ્ટ્રપતિ છે. આ તમામ પોઈન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે, ક્યારેક ને ક્યારેક પ્રશ્ન તરીકે પણ પૂછાઈ ગયા છે. બરાબર, અને આ વખતે પ્રશ્ન એમ પણ પૂછાય કે કેટલામી જન્મજયંતિ છે. બરાબર, તો આ સિવાય એમને મળેલા પુરસ્કારમાંથી પણ પ્રશ્ન નીકળે છે ઘણી વખત. તો
એમને કયા કયા પુરસ્કાર મળ્યા છે? પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન. આ 3 પુરસ્કાર એમને મળેલા છે. પ્રશ્ન એમ પૂછી લે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને કયો એવોર્ડ મળેલો નથી? પ્રશ્નમાં આ 3 ઓપ્શન તો હોય જ, સાથે સાથે એક ઓપ્શન હોય પદ્મશ્રી. આપણો આન્સર આવે પદ્મશ્રી. સમજાઈ ગયું? તો આ રીતે પણ પ્રશ્ન બનાવી શકાય. બરાબર, કયો એવોર્ડ મળેલો છે? અથવા તો પ્રશ્ન એમ પણ પૂછે કે ફલાણો એવોર્ડ કયા વર્ષે મળેલો? તો પદ્મભૂષણ એવોર્ડ એમને મળેલો 1981માં. બરાબર, ત્યાર પછી પદ્મવિભૂષણ એવોર્ડ મળેલો 1990માં અને ભારત રત્ન એવોર્ડ મળેલો એમને 1997માં. ઓકે, અને એમનો જન્મ થયેલો છે 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ ખાતે. તો એટલી વસ્તુ આપણે એમના વિશે યાદ રાખશું. આ સિવાય એમણે લખેલા પુસ્તકમાંથી પણ પ્રશ્ન નીકળી જાય કે વિંગ્સ ઓફ ફાયર આ પુસ્તક કોણે લખેલું છે? તો વિંગ્સ ઓફ ફાયર છે, બરાબર, એપીજે અબ્દુલ કલામે લખેલું છે. આ સિવાય પણ ઇન્ડિયા 2020 નામનું પુસ્તક એમણે લખેલું છે. ઇગ્નાઇટેડ માઇન્ડ્સ નામનું પુસ્તક લખેલું છે. ઇન્ડોમિટેબલ સ્પિરિટ નામનું પણ પુસ્તક એમણે લખેલું છે. ત્યાર પછી ટ્રાન્સિડેન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામીજી એ પણ એમણે લખેલું છે. તો આ તમામ એમના પુસ્તકો છે જે ઘણી વખત પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. તાજેતરમાં વિશ્વ છાત્ર દિવસ આની ઉજવણી કાર્યક્રમ આવી. તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે ઉજવાય છે વિશ્વ છાત્ર એટલે કે વિદ્યાર્થી દિવસ. તો આન્સર આવશે ઓપ્શન એ 15 ઓક્ટોબર. તો 15 ઓક્ટોબર છે વિશ્વ વિદ્યાર્થી દિવસ અથવા તો વિશ્વ છાત્ર દિવસ અથવા તો વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે ઉજવાય છે. તો એપીજે અબ્દુલ કલામનો જે જન્મદિવસ છે એને ઉજવવામાં આવે છે વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે. બરાબર, તો 15 ઓક્ટોબર 2020ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવેલી. આ સિવાય જે થોડાક આને રિલેટેડ વાત કરું જીકેના સંદર્ભમાં, તો જે અટલ બિહારી વાજપેયી છે એમનો જન્મદિવસ આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે. ત્યાર પછી હમણાં જ આપણે મહાત્મા ગાંધીની જન્મજયંતિ ગઈ, એમના જન્મદિવસને આપણે ઉજવીએ છીએ અહિંસા દિવસ તરીકે. આ સિવાય જવાહરલાલ નહેરુ એમના જન્મદિવસને આપણે ઉજવીએ છીએ બાલ દિન તરીકે. ચૌધરી ચરણસિંહ એમના જન્મદિવસને આપણે ઉજવીએ છીએ કિસાન દિવસ તરીકે. તો આ તમામ લોકો છે એમની જન્મજયંતિને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ આવા પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, જોડકા સ્વરૂપે પણ આવતા હોય છે. આ સિવાય 2019ની અંદર વાત કરું તો તમિલનાડુની સરકારે એપીજે અબ્દુલ કલામ પુરસ્કારથી ઈસરોના જે અધ્યક્ષ છે કે સિવાન એમને સન્માનિત કરેલા હતા. 2019ની વાત છે. આ વખતે હજુ સુધી કંઈ જાહેર નથી કરવામાં આવેલું. જો જાહેર કરવામાં આવશે તો આપણે કરંટ અફેરની અંદર અપડેટ કરશું. બરાબર, ત્યાર પછી 2019માં કલામ સ્મૃતિ પુરસ્કાર આપવામાં આવેલો હતો. કોને? બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને. આ વખતે આના વિશે પણ કંઈ નવી અપડેટ નથી. 2020માં કોઈ પુરસ્કાર વિશે કંઈ અપડેટ નથી. જો આગળના દિવસોમાં આવશે તો આપણે કવર કરી લેશું. બરાબર, 2019ના પુરસ્કારો છે એની યાદી છે આપણી પાસે, તો એ આપણે સ્ટડી કરીએ. તાજેતરમાં T20માં 10,000 રન બનાવનાર વિશ્વના સૌપ્રથમ ખેલાડી કોણ બન્યું? તો T20ની અંદર 10,000 રન બનાવનાર ખેલાડી બન્યા છે શોએબ મલિક. પાકિસ્તાનના ખેલાડી છે, પાકિસ્તાનના ક્રિકેટર છે. તો આન્સર આવશે ઓપ્શન ડી. મોસ્ટલી અહીંયા કદાચ બધા ભૂલ કરીને આવે. 10,000 રન બનાવનાર ખેલાડી પૂછે, વિરાટ કોહલી પહેલાં જોવે, બધા ટીક કરીને આવે વિરાટ કોહલી. બરાબર, પણ ધ્યાન રાખજો વિરાટ કોહલી નથી. બરાબર, T20માં 10,000 રન બનાવનાર ખેલાડી કોણ છે? શોએબ મલિક, પાકિસ્તાનના ખેલાડી છે. બરાબર, અને આ સિવાય પ્રશ્ન એમ પૂછાય વન ડેમાં સૌ પ્રથમ 10,000 રન કોણે બનાવેલા? તો આન્સર આવે સચિન તેંડુલકર. બરાબર, અને ટેસ્ટ ક્રિકેટમાં સૌ પ્રથમ 10,000 રન કોણે બનાવેલા? તો આન્સર આવે સુનિલ ગાવસ્કર. બરાબર, ત્યાર પછી ટેસ્ટમાં સૌથી ઝડપી 5,000 રન બનાવનાર ખેલાડી કોણ એવું પૂછાય તો વિરાટ કોહલી. અને સૌપ્રથમ 5,000 રન બનાવનાર ખેલાડી ટેસ્ટ ક્રિકેટની અંદર કોણ એવું પૂછાય તો ડોન બ્રેડમેન. ઓકે, અને બાકી વન ડેમાં સૌથી ઝડપી 5,000 રન બનાવનાર ખેલાડી કોણ છે? હાશિમ આમલા. બરાબર, તો એટલી બાબત છે આપણામાંથી યાદ રાખશું. જેટલા પણ મહત્ત્વના પોઈન્ટ બને છે પરીક્ષાની દૃષ્ટિએ તમામ આપણે કવર કરીએ છીએ. અને એકદમ ક્વિક સ્ટડી અને વન લાઇનર જે પરીક્ષાની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ હોય એવા જ પોઈન્ટ આપણે સ્ટડી કરતા હોઈએ છીએ અને આમાંથી જ પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર, તો અને તમારે મારા કરંટ અફેરનું
માંથી કેટલું પરીક્ષાની અંદર પૂછાય છે એ જાણવું હોય તો જીપીએસસી પીઆઈનો પેપર સર્ચ મારજો, બરાબર. 2019નો કે 18નો હતો. એમાં મોસ્ટલી બધું આપણા કરંટ અફેરમાંથી જ હતું. મારા ખ્યાલથી 2019નો જ હતો. તો 30 ક્વેશ્ચન પૂછાયેલા હતા. એ 30 ક્વેશ્ચન આપણા જ કરંટ અફેરમાંથી હતા, બરાબર. અને મેં પ્રૂફ સાથે આપેલું પણ છે એમાં કે કયા કયા દિવસના કરંટ અફેરમાંથી કયો કયો પ્રશ્ન પૂછાયો. હમણાં તો કોઈ પરીક્ષા લેવાતી નથી, બાકી તો આપણે એવા વિડીયો બનાવીએ. તાજેતરમાં સદીર જાપરોવ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા? સદીર જાપરોવ બન્યા છે કિર્ગિસ્તાનના નવા પ્રધાનમંત્રી. તો આન્સર આવશે ઓપ્શન સી. તો કિર્ગિસ્તાનના નવા પ્રધાનમંત્રી બન્યા છે સદીર જાપરોવ. કિર્ગિસ્તાન છે સેન્ટ્રલ એશિયાનો એક દેશ છે. કિર્ગિસ્તાનની રાજધાની છે બિશ્કેક. ચલણ છે ત્યાંનું સોમ. બસ, તો એટલી બાબત છે કિર્ગિસ્તાન વિશે આપણે આમાંથી યાદ રાખશું, બરાબર. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં કયા રાજ્યની સરકારે 6000 ધાન ક્રય કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે? 6000 ધાન ક્રય કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે તેલંગાણાની સરકારે. ચલો ફટાફટ તેલંગાણાના મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોમેન્ટમાં લખી આપવાના છે તમારે મને. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન તમારા માટે આજના વિડીયોમાં. તાજેતરમાં સંપૂર્ણ રીતે ડિજિટલ હાઈટેક ક્લાસરૂમ વાળું દેશનું સૌ પ્રથમ રાજ્ય કયું બન્યું? સંપૂર્ણ રીતે ડિજિટલ હાઈટેક ક્લાસરૂમ ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું છે કેરળ. મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. તાજેતરમાં લેસેન્ટ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ મુજબ 2050 સુધીમાં કયો દેશ છે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે? તો આન્સર છે ભારત. ભારત છે 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની જશે. ટોપ 3ની અંદર હશે આપણો દેશ ભારત 2050 સુધીમાં, એવું કહેવું છે લેસેન્ટ. તાજેતરમાં શસ્ત્ર રામાનુજ પુરસ્કાર 2020 આનાથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો શસ્ત્ર રામાનુજ પુરસ્કાર 2020 આનાથી સન્માનિત કરવામાં આવેલા છે સાઈ ઈરવાને. અને સાઈ ઈરવા છે એક મેથેમેટિશિયન છે, અને મેથેમેટિશિયનને જ આ પુરસ્કાર આપવામાં આવે છે, એટલે કે ગણિત શાસ્ત્રીઓને આ પુરસ્કાર આપવામાં આવે છે. તાજેતરમાં એડીબીએ કયા રાજ્યને જળ આપૂર્તિ માટે $300 મિલિયન રકમને મંજૂરી આપી છે? તો એડીબી છે એણે $300 મિલિયન રકમને મંજૂરી આપી છે રાજસ્થાનની સરકારે. એડીબીની વાત આવી છે તો પૂરું નામ શું થાય? એશિયન ડેવલપમેન્ટ બેંક. બે પ્રશ્ન તમારા માટે. એક તો એશિયન ડેવલપમેન્ટ બેંક એની સ્થાપના ક્યારે થઈ અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ચાલો મુખ્ય મથક હું તમને કહી દઉં, નથી કેવું તમારે. મુખ્ય મથક એનું આવેલું છે ફિલિપાઇન્સમાં, બરાબર. તો પ્રશ્ન એક જ તમારા માટે કે એડીબીની સ્થાપના ક્યારે થઈ, બરાબર. મુખ્ય મથક તો મેં તમને કહી દીધું. તાજેતરમાં સેનરાનીસ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2020થી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો તાજેતરમાં જ સેનરાનીસ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે હરીશ કોટેચાને. આન્સર આવશે હરીશ કોટેચા. તાજેતરમાં કયા રાજ્યની સરકારે મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબની શરૂઆત કરી છે? હવે અહીંયા મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબ શબ્દ જોઈને બધાને એવું લાગશે કે મોબાઈલનું વોટર ટેસ્ટિંગ થતું હશે, પરંતુ એવું નથી, બરાબર. પાણી છે, પાણીની ગુણવત્તા ચકાસવા માટે જગ્યાએ જગ્યાએ મોકલવામાં આવે છે મશીનને. તો એ પ્રકારની આખી સુવિધા ડેવલપ કરી છે હરિયાણાની સરકારે. તો એને કહેવાય મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબ, બરાબર. એક પ્રકારની લેબ છે જે જગ્યાએ જગ્યાએ જાય અને પાણીની ગુણવત્તા ચકાસે, બરાબર. તો એને કહેવાય મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબ, બરાબર. આપણા મોબાઈલમાં પાણી અંદર જાય છે કે નહીં એની ગુણવત્તા નથી ચકાસતા, બરાબર. ઘણા એવું માઇન્ડસેટ લગાવશે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે બેટરીથી ચાલતા વાહનોને રોડ ટેક્સમાં છૂટ આપી છે? તો બેટરીથી ચાલતા વાહનોને રોડ ટેક્સમાં છૂટ આપી છે દિલ્હીની સરકારે. દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ અને ત્યાંના રાજ્યપાલ છે અનિલ બાઇજલ. અને દિલ્હી વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે. વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી? 3. કયા કયા? દિલ્હી, પુડ્ડુચેરી અને જમ્મુ કાશ્મીર. ચલો બે પ્રશ્ન તમારા માટે. જમ્મુ કાશ્મીર અને પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે, બરાબર. બસ, તો આજે જેટલા પણ પ્રશ્ન પૂછ્યા છે
જોઉં છું કેટલા લોકો આન્સર આપે છે, બરાબર. પ્રશ્ન તમને જ ઉપયોગી બનશે, પરીક્ષામાં તમને જ યાદ આવશે કે મેં આવું કંઈક લખેલું હતું. માઇન્ડ તરત ટ્રિગર થશે તમારું જો તમે જવાબ આપશો તો, બરાબર. પ્રશ્ન મારા માટે નથી પૂછતો, તમારા માટે જ પૂછું છું. બહુ ઓછા લોકો હમણાંથી આન્સર આપે છે અને રીઝન પણ છે કેમ કે કોઈ પરીક્ષા નથી. પરંતુ તમે જો અત્યારથી આન્સર આપવાની ટેવ પાડશો તો તમને ત્યારે યાદશક્તિ વધશે તમારી, અને એ વખતે તમારે ઓછું રિવિઝન કરવું પડશે, બરાબર. તમારું માઇન્ડ તરત જ કહી દેશે કે આનો આન્સર આ જ આવે. ઓકે, તો જેટલું બને એટલું રિવિઝન કરવાનો પ્રયત્ન કરો. અત્યારે તમારી પાસે ટાઈમ છે તો કોમેન્ટમાં આન્સર આપીને લખો, બરાબર. એ વખતે તમારી પાસે એવો ટાઈમ પણ નહીં હોય, બરાબર, જ્યારે પરીક્ષાની તારીખો આવી જશે ત્યારે. તો ટાઈમ છે તો અત્યારે એ રીતે પ્રેક્ટિસ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો સારો લાગેલો હોય તો લાઇક કરો, શેર કરો આપના મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.